એટલે સમયની કિંમત કરજો, સમયની સાથે ચાલજો અને સમયને પારખજો. સમયને પારખ્યા વગર આગળ વધશો તો જીવનમાં મુશ્કેલી પડશે. હવે વાત આવે છે બીજી કે કયો ટકવું, સાંભળજો બરાબર, કયો ટકવું, કયો અટકવું અને કયો છટકવું. આટલી ખબર પડે ને તો કે લટકવું પડે. જો પેલા ખકડી નથી જો કે એ વાત ઉતરી ગઈ ગળે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું, આટલી ખબર પડે તો કે લટકવું પડે નહીં. પણ જો આટલી ખબર ના પડે ને તો આખી જિંદગી ભટકવું પડે. હવે ટકવું ક્યાં? જો સારું કામ થતું હોય, જો સારું જ્ઞાન મળતું હોય, જો સારું શિક્ષણ મળતું હોય, જો સારા સંસ્કાર મળતા હોય, જો આવી સારી વાતો થતી હોય, જો ધર્મનું, પુણ્યનું, સેવાનું, પરમાર્થનું કામ થતું હોય તો શું કરવાનું? શું કરવાનું? ટકવાનું. અટકવાનું ક્યાં? તો જો વ્યસન થતું હોય, જ્યાં ઈર્ષ્યા થતી હોય, જો નિંદા થતી હોય, કોઈનું ખરાબ કરવાની ભાવના હોય. હવે આ ખરાબ કરવાની વાતમાં કેવું છે ખબર છે? ઘણા તો આગલી રાતે પ્લાન બનાવે કે આપણે સવારે કોને નડવું છે. અલા ભાઈ છોડો પાડો ઊંઘ ને સુખ શાંતિ થી, પણ પ્લાનિંગ કરે. જો સુધી પ્લાનિંગ ના કરે ત્યાં સુધી એમને ઊંઘ ના આવે. પાછી આદત થઈ જાય, આદત છે મજબૂર કે સવારે કોને નડવું છે. બોલો આવા માણસો પડ્યા છે. કો એટલે અટકવું ક્યાં? તો જો આવા ખોટા કામ હોય તો તમારે અટકી જવાનું છે ભાઈ. તો બીજા કોઈ અટકાવવા આવશે નહીં. કોને? આપણે જાતે અટકવાનું છે. અને છટકવાનું ક્યાં? તો જ્યાં હવે બરાબર સાંભળજો યુવાનો અને બાળકો, કે વડીલોએ તો 50, 60, 70 જે કાઢ્યા, પણ હવેના સમયમાં છટકવાનું ત્યાં છે કે જ્યાં આપણા મા બાપ અને ખાનદાનની આબરૂ ઓછી થતી હોય એવું કાર્ય જો હોય ત્યાંથી આપણે શું કરવાનું છે? છટકી જવાનું છે. ત્યાં ઉભા રહેવાનું નથી. એટલે સમયની સાથે ચાલવાની વાત કરી છે. હવે મારે વાત કરવાની છે કે આપણે માણસ છીએ તો માણસાઈમાં રહેવું જરૂરી છે. કે એક કવિએ કીધું છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. માનવીએ શું થવાનું છે? માનવ થવાનું છે. આ પૃથ્વી ઉપર તમે જોજો ચંદ્રાભાઈ, કેટલા જીવોનું સર્જન પ્રભુએ કર્યું છે. વાઘ, સિંહ, ચિત્તો, વરુ, મોર, પોપટ, કાબર, ચકલી, કેટલા બધા પશુ પંખીઓ, અળસિયા, સાપ, અજગર, કેવા જીવો બનાવે છે રસિકભાઈ. હવે આ બધા જીવોમાં તમે જોજો કે બધા જીવો આડા બનાયા. કેવા બનાયા છે? આડા. અને સીધો બનાવ્યો હોય તો એક જ. કોણ? માણસ. પણ તમે ધ્યાન રાખજો કે જે આડા બનાય ને બધા સીધા ચાલે છે, અને જે સીધો બનાવે છે કેવો ચાલે છે? આડો ચાલે છે. એટલે આડો ન ચાલે, આડા માર્ગે ન જાય, એના માટે આ બધું કરવું પડે છે. આ ભજન ગાવા પડે છે, આ વ્યસન મુક્તિની વાત કરવી પડે છે. સાચો રસ્તો બતાવવા માટે આવા ધાર્મિક જગ્યાએ વીર દાદાના સાનિધ્યમાં આવા કાર્યક્રમો કરવા પડે છે. હવે તમે વિચારજો કે આ બધા જીવોમાં એક પણ જીવ પૈસા કમાતો નથી. પૈસા કમાય છે ભાઈ કોઈ? વાઘ, સિંહ, ગાય, ભેંસ કે કોઈ રૂપિયા કમાવા જોઈએ છે? નોકરી કરવા જોઈએ છે? પૈસા કમાતો હોય તો એકમાત્ર જીવ કોણ? માણસ. પણ હવે જોજો, દાંત આપ્યા છે તો ચામડું પ્રભુ આપશે. એક પણ જીવ ભૂખે મરતો નથી. અને આ માણસનું પાછળનું પેટ કદીએ ભરાતું નથી. અસંતોષનું અસંતોષ જ રહે છે. સંતોષ નથી. સંતોષ સુખનું મૂળ છે અને અસંતોષ દુઃખનું કારણ છે. 20 વીઘા થઈ છે પણ પેલા પાડોશીની 5 વીઘાનો મેળ પડી જાય ને તો સારું છે. પેલા ખાટલા પડ્યા વિચાર કરે, એટલે ભાઈ હવે તો વીઘા નથી લેવાની, હવે તો ધીમે ધીમે વિદાય લેવાની છે.
એટલે સમય જતા વાર નથી લાગતી. જીવનના મુખ્ય 3 તબક્કા છે. પહેલો તબક્કો છે બાળપણ, બીજો તબક્કો છે જવાની. જે ગમે તેટલી પકડી રાખો તો એ જવાની ને એના પછીનો તબક્કો આવે છે ગળપણ. નથી જોઈતું તોય આયા વગર રહેતું આવશે ને. એટલે જે જવાનું છે, જે આવવાનું છે આવવાનું છે. એની વચ્ચે આપણે કેવી રીતે રહેવાનું છે એટલી ખબર આપણે રાખવાની. જીવનમાં એક પણ ભૂલ ના કરે એને શું કહેવાય? ભગવાન કહેવાય. શું કહેવાય? ભગવાન. કારણ કે માણસ માત્ર તો ભૂલને પાત્ર, માણસથી તો ભૂલ થઈ જાય, પણ જીવનમાં એક પણ ભૂલ ના કરે એને ભગવાન કહેવાય. જીવનમાં ભૂલ કરે અને એનો પસ્તાવો કરી અને સુધારવાની કોશિશ કરે એને માણસ કહેવાય. શું કહેવાય? માણસ. હવે બરાબર સાંભળજો. ભૂલ કરે, ભૂલનો પસ્તાવો ના કરે, દોષનો ટોપલો બીજાના માથે નાખે અને સુધારવાની કોશિશ ના કરે એને માણસ કહેવાય નહીં. કારણ કે કેટલાક માણસોએ સોગંદ ખાધા હોય છે કે હમ નહીં સુધરેંગે તો નહીં સુધરેંગે. હવે એમને કેવી રીતે સુધારવા? મેં કોરોના કાળની અંદર એક વાક્ય લખ્યું હતું છેલ્લે કે કોરોના કાળ પછી જે નહીં સુધરે ને એને કોઈ સુધારી શકવાનું નથી. કારણ કે કુદરતે આ સુધારવા માટે જ કદાચ કર્યું હતું. એ વખતે તો કેવા બધા કે હવે તો કોઈ જીવનમાં કોઈ છે નહીં, ભક્તિભાવ કરો, બીજાને મદદ કરો, અને યાર આ તો ક્યારે સવારમાં પડે વોટ્સઅપ જોઈએ અને ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ચાલુ હોય. અરે એવા બર્થડેનો ફોટો મૂકી તો બધા લખતા કે ઓમ શાંતિ ઓમ શાંતિ. ટેવ પડી ગઈ. હા, ઘર બેસી ગઈ. તો એવા સંજોગો આવે એના પછી જે નહીં સુધરે એને કોણ સુધારી શકવાનું છે? અને મિત્રો, બહારનો કોઈ માણસ આપણને સુધારી શકવાનો નથી. જો જાતે આપણે નક્કી નહીં કરીએ કે મારે આ સારી બાબત છે કરવી છે, આ સારી બાબત નથી એ કરવી નથી, તો જ એ સુધરી શકવાનો છે. હું મારા શિક્ષક છું એટલે મારા શિક્ષકોને કહું છું કે તમે વાતાવરણ એવું બનાવો ને કે બાળક નક્કી કરે કે મારે ભણવું છે. આ પહેલી વાત છે. જો સુધી બાળક નક્કી નહીં કરે કે મારે ભણવું છે ત્યાં સુધી ગમે તેવો જ્ઞાની ગુરુજી હશે ને, ગમે તેવી ડિગ્રી વાળો સાહેબ હશે ને, એ એને નહીં ભણાવી શકે. સાચું છે કે ખોટું? કારણ કે એને નક્કી કરવું છે કે મારે ભણવું છે. એવી રીતે મારે આ સારા માર્ગે જવું છે એવું નક્કી જ્યાં સુધી વ્યક્તિ નહીં કરે ત્યાં સુધી કોઈ એને સુધારી શકવાના નથી. હવે સુધારવામાં શું કરવાનું છે? સુધારવામાં વાત એ છે કે આપણી રહેણી કહેણી માનવ તરીકે એક વ્યવસ્થિત હોવી જોઈએ. જેમ કે આપણે આપણી બોલી ચાલી માણસ પરખાય વાણીથી. શું કહેવાય છે? માણસ પરખાય વાણીથી. અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે બોલી બોલ અબોલ, બોલ સકે તો તું બોલ, બોલ કી ત્રાજુડી તેરે ઘટ में તું તોલ બોલ કે. આ ઘટમાં ત્રાજવું રાખવું પડે. અને જે પણ શબ્દો બોલાય છે ને એ શબ્દોની કિંમત થવી જોઈએ, એ શબ્દોનો મોલ થવો જોઈએ. નમસ્કાર, પધારો. તો આપણે સૌએ જે શબ્દો બોલવાના છે એ શબ્દોની કિંમત થવી જોઈએ. એટલે જ સંતો કહે છે કે શબ્દ શબ્દ में ताकत है, शब्द को हाथ नहीं ना पाव, एक शब्द औषध करे ने दूजो करे गाम. એક એક શબ્દ ઘણા તો લોકોની ખબર લેવા જોઈએ ને તો એ વાતો એવી કરી કે જાણે શીખર ખબર લેવા ગયા છે કે ખબર પાડવા ગયા છે, કોઈ ખબર પડતી નથી. ખબર લેવા ગયા હોય, બેઠા હોય અને પછી ખાટલે જઈને બાજુમાં જઈને બેસે અને પછી કેવી વાત કરે ખબર કે જોજો હો તમે હાચવજો, તમારા જેવું જ અમારા પાડોશી થયું હતું. એક થી બીજી ઉલટી થઈ અને ત્રીજી ઉલટી તો થઈ જ ના. બોલો એટલે હાચવજો તમે. હમણાં બધી ઋતુ ખરાબ છે. બચારો પેલો બીપી ના હોય તો બીપી વધી જાય. એટલે શબ્દોમાં તાકાત હોવી જોઈએ. એક જંગલ હતું એની અંદર હાથીભાઈ બીમાર પડ્યા હતા. અને હાથીભાઈ એટલે મોટો માણસ. ગામમાં મોટો માણસ બીમાર પડે એટલે આખું ગામ ખબર લેવા જાય.
જાય ને. નાનો માણસ હોય તો ભલે જે થાવું તે થાય, પણ મોટા માણસને ત્યાં જવું પડે. બધા જાનવરોએ સમાચાર પૂછ્યા, પણ કીડીએ સમાચાર પૂછ્યા ને એમાં તો હાથીભાઈ બેઠા થઈ ગયા. તો બધા વિચારમાં પડ્યા કે કીડીભાઈએ તમને એવા તો શું સમાચાર લીધા તમે ઉભા થઈ ગયા? તો હાથીએ કીધું કે કીડીએ મને કાનમાં શું કીધું એ ખબર છે? એટલે કે એવું તે શું કીધું? કે કીડીએ કીધું કે હાથીભાઈ તમારે ગભરાવાની જરૂર નથી, લોહીની જરૂર પડે તો કહેજો, હું બેઠી છું. લો અરે જે હોય, પણ એને હિંમત આપી, અને એની પાસે જે છે ને એ પેલાને સાજા થવા માટે સહયોગ કરવાની એક લાગણી બતાવી, એના લીધે એને હિંમત આવી ગઈ. એટલે એક શબ્દ સળગાવે ને એક શબ્દ શણગારે. એક શબ્દ શું કરે? સળગાવે, અને બીજો શબ્દ શણગારે. હવે આપણે નક્કી કરવાનું છે કે શણગારવું છે કે સળગાવવું છે. શું કરવું છે? બુદ્ધિશાળી વ્યક્તિ છે ને એ બોલ્યા પહેલા વિચાર કરે. બુદ્ધિશાળી વ્યક્તિ બોલ્યા પહેલા વિચાર કરે, અને મૂર્ખ વ્યક્તિ બોલ્યા પછી વિચાર કરે કે ચાલુ આ તો બફાઈ ગયું, પછી પસ્તાવો કરે. પણ એક વખત આ બોલેલા શબ્દો પાછા વળતા નથી, વિચાર કરીને બોલવાનું છે. તલવારના ઘા રૂજાઈ જાય છે, પણ શબ્દોના ઘા રૂજાતા નથી. સારા વક્તા બનવા માટે સારા શ્રોતા થવું જરૂરી છે. સારું બોલવા માટે સારું સાંભળવું પડે.